નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મોટા ખટવડાથી ઉગળવાણ રોડ બિસ્માર હાલતમાં, સ્થાનિકોમાં ભારે રોષ। ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાની સીમા વચ્ચે આવેલા મોટા ખટવડાથી ઉગળવાણ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં છે। ગામ લોકોના જણાવ્યા મુજબ હાલ માર્ગ પર ઊંડા ખાડા, ધોવાઈ ગયેલા નાળાઓ અને તૂટેલા ભાગો આવા સ્તરે પહોંચી ગયા છે કે સામાન્ય વાહન ચાલન પર જોખમરૂપ બની ગયું છે। રોજિંદા આવતા જતા લોકો, વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જીવલેણ પડી રહ્યો છે। વરસાદી ઋતુમાં આ માર્ગ પરથી પસાર થવું જેણે મોતને આમંત્રણ આપવાનું સમાન છે। ટ્રેક્ટર, બાઇક, રિક્ષા સહિતના વાહનોને વારંવાર અટકવું પડે છે, તો ઘણા વખત વાહનો ખાડામાં ફસાઈ જાય છે। આસપાસના ગામો તથા ખેત વિસ્તાર માટે જીવનરેખા સમાન આ માર્ગની બિસ્માર સ્થિતિને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે। અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા હોવા છતાં તંત્ર સૂતું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે કે આ રોડમાં રોજ અકસ્માતની ભીતિ છે। બાળકો સ્કૂલ જાય ત્યારે દિલ ધડકતું રહે છે। તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કામગીરી થતી નથી। હવે લોકોના જીવ સાથે રમવાનું બંધ થવું જોઈએ। રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે એ સમજાતું નથી। રોજ આવજાવ મુશ્કેલ બની ગઈ છે। ટ્રેક્ટર પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે, તો બાઇકવાળાની શું હાલત થતી રહેશે તે વિચારવો। ખેતરમાંથી પાક લઈને જવા પણ માર્ગ મળતો નથી। નાળાઓ ધોવાઈ ગયા છે, રોડ તૂટી પડ્યો છે। આ સ્થિતિ જો તાત્કાલિક સુધરે નહીં તો કોઈ મોટો અકસ્માત થયા પછી જ તંત્ર જાગશે કે શું? ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક માર્ગની મરામત શરૂ કરી લોકોના જીવ અને વાહન વ્યવહાર સુરક્ષિત કરવામાં આવે। માર્ગની હાલત જોતી તાત્કાલિક રીસર્ફેસિંગ અને નાળાનું પુનઃબંધાણ જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। મારું ગામ મોટા ખુટવડા, મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર અને ઉગલવાણ જવા માટેનો રસ્તો છે આ। અને આ નિશાળિયા મોટા ખુટવડા ગામે આવે છે, પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે, દવાખાને આવવામાં તકલીફ પડે છે। દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે, બધા વાહનવાળા હેરાન થાય છે। કઈકના એક્સિડન્ટ થઈ ગયા છે, અહીંયા કઈકે ફોર વ્હીલર તોડી નાખી છે, કોઈકના ટ્રેક્ટરે ઊંધું પડેલું છે આમાં। અને ભાઈ માથોડા સામું ખાડો પડી ગયો છે આ, તો હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું। મારું નામ નરેશભાઈ પાતાભાઈ અડિયા, મોટા ખુટોડા। અહીંયા મારી વાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધો ખરાબ છે। વારા ઘડીએ પાણી બહુ આવે છે ને આ રસ્તો સારો વહેલી તકે થાય તો સારું એમ। પાણીની બે નેવડા આવે છે બહુ, ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો વહેલી તકે। મારું નામ છે રમેશ ઝીંઝુવાડિયા, હું મોટા ખુટોડા ગામનો રહેવાસી છું। એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું। અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા ખુટોડાથી ઉગવણ ગામને જોડતો રોડ છે। મોટા ખુટોડા ગામ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે। ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે, ઇરિગેશન ઓફિસ વગેરે પ્રકારની ઓફિસ આવેલી છે। તો ઉગલવણને ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને ખુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને, બંને ગામના લોકોને, ખેડૂતોને। અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે, ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે